એક નવેમ્બર, એક તારીખ અને ભારતના અનેક રાજ્યોનો ઉદય. હા મિત્રો, આ જ દિવસે ભારતના અનેક રાજ્યોનો ઉદય થાય છે. આવો જોઈએ ઇતિહાસમાં. વાત છે વર્ષ 1956ની અને આ જ દિવસે એટલે કે 1 નવેમ્બરે ભારતના ભાષા આધારિત પ્રથમ રાજ્યની સ્થાપના થઈ. રાજ્ય હતું આંધ્રપ્રદેશ અને ભાષા હતી તેલુગુ. આ જ દિવસે તમિલ ભાષા બોલતા લોકોનું અલગ રાજ્ય બને છે તમિલનાડુ અને આ જ દિવસે કન્નડ ભાષા બોલતા લોકોનું અલગ રાજ્ય બને છે કર્ણાટક, જેનું જૂનું નામ હતું મૈસૂર. મિત્રો, આ જ દિવસે 1956માં જ દિલ્હી, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવે છે. મિત્રો, ઇતિહાસ આગળ વધે છે. 10 વર્ષ થોડા આગળ જઈએ એટલે કે 1966ની વાત, અને 1966માં જ આ જ દિવસે પંજાબની સ્થાપના થાય છે. હિન્દી ભાષા બોલતા રાજ્યનું હરિયાણા બને છે અને સાથે જ પંજાબનો જે પર્વતીય પ્રદેશ હતો એ બને છે હિમાચલ પ્રદેશ. મિત્રો, 1 નવેમ્બર જ છે અને વર્ષ છે 2000 અને આ જ દિવસે મધ્યપ્રદેશમાંથી છૂટું થાય છે છત્તીસગઢ. તો મિત્રો, 1 નવેમ્બરની તારીખ સાબિત શું કરે છે? 1 નવેમ્બરની તારીખ એ સાબિત કરે છે કે ભારતની લોકશાહીમાં દરેક ભાષા અને સંસ્કૃતિને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. સાથે આ જ દિવસે ભારતનો જે આધુનિક નકશો છે એને નવો આકાર મળ્યો હતો. મિત્રો, કોમેન્ટમાં એ જણાવો કે તાજેતરમાં ભારતમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા કેટલી છે. આભાર.